તો આજે આપણે બનાવીશું બાજરીના લોટના વડા. બાજરીના લોટના વડા બહુ આસાનીથી બની જાય છે. તો મેં અહીં બાજરીનો લોટ લઈ લીધો છે, મેથી લીધી છે, લસણ ને મરચાં વાટી લીધા છે અને મસાલા તૈયાર છે. તો બાજરીના લોટમાં સૌપ્રથમ મેં 1 ચમચો તેલ નાખી દીધું છે. હવે હું એમાં મેથી ધોઈને નાખીશ. અહીં મેં ઝીણી સુધારેલી મેથી લઈ લીધી છે. થોડા ઝીણા સુધારેલા લીલા ધાણા લઈ લીધા છે. પછી લીલા મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1 ચમચી તલ નાખીશું. 1 ચમચી અજમો નાખીશું અને 1 ચમચી ખાંડ નાખીશું. નાની ચમચી ખાંડ નાખીશું. પછી 1 થી 2 ચમચી આપણે લાલ મરચું નાખીશું. વડા થોડા તીખા બનાવીશું. 1 ચમચી હળદર નાખીશું. 1 ચમચી ધાણા જીરું નાખીશું અને 1 ચમચી જીરું નાખીશું. હવે હું એમાં 2 ચમચી દહીં નાખીશ. દહીંથી આપણા વડા એકદમ સોફ્ટ અને ટેસ્ટી વડા બનશે. દહીં તો તમારે નાખવાનું જ, તેનાથી ટેસ્ટ બહુ મસ્ત આવશે. હવે આ બધું હું મિક્સ કરી લઈશ. લોટ સાથે બધા મસાલા આપણે મિક્સ કરી લઈશું અને હવે થોડું થોડું પાણી રેડતા જશું અને આપણો લોટ બાંધીને તૈયાર કરીશું. તો હવે હું પાણી રેડી રાખીશ અને લોટ તૈયાર કરી રાખીશ. તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે. જુઓ, વડાનો લોટ તૈયાર છે આપણો. હવે આપણે નાના નાના લુવા કરી લેશું. પહેલાં વિડીયો તમને પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોમાં સબસ્ક્રાઈબ કરજો. જરૂરથી વિડીયાને સબસ્ક્રાઈબ કરજો. તો જુઓ, વડા આપણા તૈયાર થઈ ગયા છે. હવે હું આ વડા તળી લઈશ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો વડાને તળી લેશું. એક એક કરીને વડા નાખતા જશું આપણે. આ રેસીપી પ્રમાણે તમે બાજરીના લોટના વડા બનાવજો. બહુ ટેસ્ટી વડા બનશે આપણા. હવે આપણે એને ફેરવ્યા રાખશું અને મીડિયમ તાપે થવા દેશું. તો જુઓ મિત્રો, વડા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે. તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું. બરાબર. તો જુઓ કેટલા ટેસ્ટી અને મસ્ત વડા લાગે છે. જુઓ, ટેસ્ટ પણ એનો બહુ મસ્ત આવશે આપણો. તો ચાલો, વડા આપણા તૈયાર છે. દહીં સાથે સર્વ કરી લેશું વડાને.